નડિયાદના વડતાલ ગામમાં સરકારી જમીનનો દસ્તાવેજ થઈ ગયાનો આક્ષેપ થયો છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂઆત માટે ગયેલા વડતાલના સરપંચ અને અધિકારી વચ્ચે તું મેં જોવા મળી હતી। વર્ષ 1987માં ભૂગર્ભ ગટર યોજના હેઠળ સંપાદિત થયેલી જમીનમાં કોઈ કારણસર દુરસ્તીકરણ કરવાનું રહી ગયું હોવાના કારણે તેમજ ગટર ન બની હોવાથી જમીન માલિકોના નામ હાલમાં ચાલતા હોવાથી તેઓએ જમીન વેચાણ કરી હોવાનો આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને ગામના સરપંચ દ્વારા રજૂઆત કરાઈ છે। સરપંચ અને સબ રજિસ્ટ્રાર વચ્ચે તું મેં થતા મામલો કચેરીમાં ગરમાયો હતો। જે 164 ગુઠાનો જે સૌથી મોટો નંબર છે એ જમીન મુકેશભાઈ પરમાર અને એક ચંદ્રકાંતભાઈ પટેલ અમદાવાદ અને જોડના આ લોકોએ જમીન ખરીદી। એની અંદર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ નામનો કોઈ વ્યક્તિ શખ્સ બિલોદરાનો એણે એની અંદર મારું બોગસ બાનાખત છે એવી રીતની તકરારી દાખલ કરેલી અને એની અંદર એ તકરારી દાખલ થયેલી જે પાછળથી પ્રમાણિત થયેલી અને આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ ભરવાડ તે ભાનુભાઈ જોધાભાઈ ભરવાડની પત્ની એણે 18 ગુઠાનો દસ્તાવેજ કર્યો છે 18 લાખ રૂપિયાની જંત્રીથી અને એ લોકોએ આ જમીન અહીંયા આગળ વેચાણ રાખી છે સરકારી જમીન। તમારે શું માગણી છે? અમારી માગણી એવી છે આ તમામ આવા જે લોકો છે સરકારી જમીન જેણે વેચાણ લીધી છે અને વેચાણ આપી છે એવા તમામની સામે અને સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રાર છે વિરાણી સાહેબ એની સામે ગુનો દાખલ થાય અને એની કાયદેસરની કાર્યવાહી થાય। કાર્યવાહી નહીં થાય તમે શું કરશો? એની આ કાર્યવાહી નહીં થાય તો અમે એની સામે ઉગ્ર આંદોલન ને ઉપવાસને એવા આંદોલન અમે કરીશું। થયા હોય તો અરજી આપવામાં આવશે તો તપાસ કરીશું। દસ્તાવેજ માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવે। સરકારી જમીન હોય કોમ્પેન્સેશન માટે યોજના માટે જે ફાળવેલી હોય તો એના દસ્તાવેજ થઈ શકે ખરા? હવે એ તો કેસ જોયા પછી ખબર પડે। સાહેબ એમની એવી પણ આક્ષેપ છે કે તમને રૂબરૂ મળ્યા હતા તમારા દ્વારા ઉદ્ધત જવાબ પણ આપવામાં આવ્યો। મને કોઈ મળ્યું એવું મને યાદ નથી। સાહેબ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ કર્યો છે એમાં જેટલા નામો છે એ નામો પૈકી ફક્ત 2 જણની હાજરીમાં જ દસ્તાવેજ થયો છે, બીજા લોકોને બોલાવ્યા નથી, કોઈ જાણ નથી કરવામાં। હા, એટલે જે વ્યક્તિ કરી આપનાર હોય એને જ બોલાવવામાં આવે। દસ્તાવેજમાં મતું કરતા હોય એનું જ રેકોર્ડિંગ કરવામાં આવે। અન્ય લોકોના નામ હોય તો ના બોલાવવામાં જરૂર નથી, એને મતામાં સહી ના કરી હોય એને કબૂલાત આપવાય ના આવે ને। 7/12 માનો કે 6 નામ છે તો 6 જણને હાજર રાખવા પડે ને જ્યાં દસ્તાવેજ થતો હોય। દસ્તાવેજ કોણ કરી આપે છે એને હાજર રહેવું પડે।